સુરત શહેરમાં ચોમાસા દરમિયાન ખાડીપૂરની સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે મેગા ઓપરેશન શરૂ કર્યું। પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ખાડી કિનારે આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી। ઓપરેશન દરમિયાન 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનપા સ્થાયી સમિતિના અધ્યક્ષે વિગતવાર માહિતી આપી। ત્યારબાદ જેસીબી અને ટ્રેક્ટર જેવા ભારે મશીનોની મદદથી ગેરકાયદેસર ઝીંગા તળાવ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ। સરકારી જમીન પર વ્યાપક પ્રમાણમાં બનાવવામાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવને કારણે ખાડીના કુદરતી પાણીનું વહેણ અવરોધાતું હતું। ચોમાસા દરમિયાન વરસાદી પાણી આગળ વધી શકતું ન હોવાથી દર વર્ષે સુરત શહેરમાં ખાડીપૂરની ગંભીર સમસ્યા સર્જાતી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હતા। આ સમસ્યાના કાયમી નિરાકરણ રૂપે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગે ખાડીને નડતરરૂપ તમામ દબાણો દૂર કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે। તો ગેરકાયદેસર ઝીંગા તળાવો કે જેને દૂર કરવામાં આવશે। સુરતમાં ખાડીપૂર રોકવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ગેરકાયદે ઝીંગા તળાવ હટાવવા માટે અભિયાન શરૂ કરાયું છે। સુરતમાં દર વર્ષે જે રીતે ખાડીપૂર આવે છે તે સમસ્યાનું સમાધાન શોધાઈ રહ્યું છે।